મમ્મી એ નથી કંઈક બહાર ગઈ લાગે છે. ક્યારે આવશે મમ્મી? ગઈ છે ક્યાં? લે તું આવી ગઈ? હું તો ક્યારની આવી ગઈ છું, તું જ મોડી આવી છો મમ્મી. એક મારે નાનું કામ બાકી હતું ને એ પૂરું કરવા ગઈ હતી. કયું કામ મમ્મી? હા, એવું કઈ ખાસ કામ નહોતું. કાંઈ ખાસ નહોતું તો મને કીધા વગર તું બેંકે લોન લેવા ભૂલ્યા હોય કે તું મને એમ કે, અને ઈ તે 2 લાખ રૂપિયાની લોન. 2 લાખ રૂપિયા તો મારી પાસે પણ હતા, હું તને 2 લાખ રૂપિયા આપી શકતી હતી, તો મને કીધા વગર તું લોન લેવા બેંકે હો લેવા ગઈ? હું તને કાંઈક પૂછું છું મમ્મી, આવી રીતે ચૂપ ન રહે. ચૂપ ન રહું તો શું કરું? કોઈ માણસ લાચાર થઈ જાય તો એ શું કરે? મમ્મી તું આમ કેમ બોલે છો? મેં કાંઈ કર્યું છે? ના ના, તે કાંઈ નથી કર્યું. તો મમ્મી કેને એવી કેવી મજબૂરી હતી કે તારે બેંકેથી લોન લેવી પડી? કહું છું, તું પેલા બેઠ. સાચું કહું ને તમે આખી જિંદગી કામ જ કર્યું છે, અને થોડીક નાની હતી ને તમે બધા ઘરના કામ કરતી, પછી ભણી ગણી ને પછી એક નાની એવી નોકરી મેં કરી. આટલા તો પૈસા હું કમાઈ જતી હતી એમાંથી કે આપણું ઘર હાલી જાય. બીજા બધા છોકરાની છોકરીની જેમ હું તને છે ને ન ભણાવી કે હારી નિશાળમાં. ત્યારે તું પૈસા કમાઈને મારું ધ્યાન રાખે છે. આજે તું રાત દિવસ છે ને મહેનત કરે છે ને તારે તું પૈસા કમાશો. હું કરું છું, તું જે પૈસા કમાશો એ તે મારી દવામાં તારા પૈસા જાય છે. હું તને મદદ નથી કરી શકતી. આવું વિચારીને છે ને મને દુઃખ થાય છે, અને મારા ઉપર છે ને મને શરમ આવે છે. એટલે મેં છે ને લોન લઈ લીધી, અને મારો ખર્ચો છે ને હું ખુદ ઉપાડી શકું ને એટલે. હવે છે ને એક નાની એવી નોકરી હું ગોતી વાળીશ અને નોકરી કરીશ, પછી મારે છે ને આ લોન ના હપ્તા છે ને એ ભરાઈ જાય, અને તારી પર હું હવે બોજ નહીં બનું. કોણે કીધું તું મારી માટે બોજ છો મમ્મી? તું મારું બોજ નહીં, તું મારું સ્વાભિમાન છો, સ્વાભિમાન. જે રીતે માણસોને છે વરસાદમાં છત્રીની જરૂર પડે છે ને, એવી જ રીતે દરેક દીકરાને દીકરીને છે ને એની લાઈફમાં છે ને મા બાપના પડછાયાની જરૂર પડે છે મમ્મી. આટલા વર્ષો હું મહેનત કરતી હતી એવું વિચારીને કે એક દિવસ એવો આવશે કે હું પગભર બનીશ અને મારા મા બાપની સેવા કરીશ, પણ આવું કરીને તો હું મારો આ મોકો પણ છીનવા માંગે છો? તે મારા માટે ઘણું કર્યું છે, હવે તારે મારી માટે કાંઈ કરવાની જરૂર નથી. તું હવે ખાલી આરામ કર, તારે મારી માટે કાંઈ નથી કરવાનું. કાલે જ તે હું છે ને આ લોનના પૈસા હું કાલે ભરી આવવાની છું, દઈ આવવાની છું, અને તારે કાંઈ નોકરી બોકરી કરવાની જરૂર નથી. હવે તું અહીંયા રહે અને છે ને આરામ કર, તું મારી જવાબદારી છો હવે.